સ્ટુડન્ટ, આપણે આજે એમોનિયાની બનાવટ માટેની ઔદ્યોગિક પદ્ધતિ પહોંચ્યા. એમોનિયા બનાવટ માટેની ઔદ્યોગિક પદ્ધતિ છે હેબર પ્રક્રિયા. આપણે એને હેબર પ્રોસેસ કહીશું. ડાયહાઇડ્રોજન સાથે 1 મોલ ડાયનાઇટ્રોજન 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે 200 વાતાવરણ દબાણે અને 500 સેલ્સિયસ તાપમાને ગરમ કરતા એમાં આયર્નનો ઓક્સાઇડ છે ઉદ્દીપક તરીકે વપરાય છે તથા K2O અને Al2O3 પ્રવર્ધક છે, એટલે કે પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવશે. લસટેલિયાના સિદ્ધાંત મુજબ ઊંચા દબાણે એમોનિયાનું ઉત્પાદન ઝડપી થશે, કારણ નાઇટ્રોજનના 1 મોલ હાઇડ્રોજનના 3 ટોટલ 4 મોલ છે, એમાંથી 2 મોલ એમોનિયા બનશે. એટલે ઊંચું દબાણ રાખવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. 200 × 10⁵ પાસ્કલ, કારણ 1 વાતાવરણ એટલે કે 10⁵ પાસ્કલ, તો 200 વાતાવરણ એટલે 200 × 10⁵ પાસ્કલ જેટલા ઊંચા દબાણે અને લગભગ 700 સેલ્સિયસ કેલ્વિન તાપમાને, એટલે 773 કેલ્વિન થાય એક્ઝેક્ટ, તો 723 કેલ્વિન તાપમાન, 773 કેલ્વિન તાપમાન એટલે 500 સેલ્સિયસ થાય. એમોનિયાના ઉત્પાદન માટે સૌથી વધારે અનુકૂળ અવસ્થા છે, એટલે એમોનિયાનું ઉત્પાદન વધુ ઝડપથી અને વધુ માત્રામાં મળે. FeO નું થોડું પ્રમાણમાં Al2O3 અને K2O હોય છે, એ પ્રવર્ધક છે, એટલે વેગમાં વિશેષ વધારો કરે. આ મિશ્રણનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવાથી સંતુલન સમયે એમોનિયાનું પ્રમાણ મહત્તમ મળે છે. આ તે હેબર પદ્ધતિ. હવેના ભૌતિક ગુણધર્મો લઈએ. એમોનિયા એક રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. એમોનિયા એક રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ લઈએ. એમોનિયાનું જલીય દ્રાવણમાં તે OH- આયન મુક્ત કરે છે. સ્વભાવે નિર્બળ બેઝિક હોય છે. એમોનિયા બેઝ છે, એટલે એમોનિયાને જ્યારે પાણીમાંથી પસાર કરીએ ત્યાંથી લોન પેરના ઇલેક્ટ્રોન પાણીમાંથી H+ આયન સાથે જોડાઈ જાય, એટલે NH4+ અને OH- દ્રાવણમાં વધે છે. એના કારણે દ્રાવણ બેઝિક હોય છે, પણ તે નિર્બળ બેઝિક હોય છે. તે એસિડ સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ ક્ષાર આપે છે, જેવા કે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ વગેરે. NH4Cl એ એમોનિયાનો ક્ષાર છે HCl સાથેનો. એમોનિયા વત્તા HCl, એટલે અહીંયા આની હારે જોડાઈને H+ હારે જોડાઈને NH4+, એમોનિયમ ક્લોરાઇડ આપે. એમોનિયાની સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા, 2 મોલ એમોનિયા 2H+ હારે જોડાય એટલે એમોનિયમ આયન બનશે. NH4 ટ્વાઇસ SO4 આપે છે વગેરે. નિર્બળ બેઝ તરીકે તે ઘણા ધાતુ ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી એના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન કરે છે. એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ વગેરે
નિર્બળ બેઝ તરીકે એટલે કયું એમોનિયા ઘણા ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરે એટલે એમોનિયાનું જલીય દ્રાવણ એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઘણી બધી ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા આપે છે અને તેના હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપન કરે છે, બરાબર. જેમ કે FeCl3 હોય તો એમાંથી Fe2O3 into XH2O જે પાણીમાં અદ્રાવ્ય છે અવક્ષેપિત થશે અને એમોનિયમ ક્લોરાઇડ આપશે. અહીં 3 ક્લોરીન આના 3 NH4+ સાથે જોડાશે. હવે 3OH છે Fe સાથે જોડાય એટલે FeOH થ્રાઇસ બને, એમાંથી પાણી દૂર થાય એટલે Fe2O3 into XH2O માં ફેરવાઈ જાય છે. ઝિંક સલ્ફેટમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા ઝિંક છે આના 2 OH સાથે જોડાય ઝિંક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ આપે છે. સોલિડ લખ્યું છે એનો મતલબ પાણીમાં અદ્રાવ્ય છે. એમોનિયમ અને સલ્ફેટ જોડાય એમોનિયમ સલ્ફેટ આપે છે. હવે એમોનિયાની અંદર નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તે લોઇસ બેઝ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તે લોઇસ એસિડ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી લોઇસ બેઝ કહેવાય. તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આ કારણથી તેનો ઉપયોગ લેબોરેટરીમાં Cu+2 આયનની પરખ અને સિલ્વર આયનની પરખ માટે વપરાય છે. આપણે કોપર સલ્ફેટના દ્રાવણ કે જે બ્લુ રંગનું હોય છે એમાં એમોનિયા ઉમેરતા આ Cu+2 ની જે ખાલી કક્ષક છે એની સાથે એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને ઘેરો વાદળી રંગ આપે તો સમજી લેવું કે Cu+2 હાજર છે. લેબોરેટરીમાં Cu+2 આયન આપેલો હોય તેની પરખ માટે એમોનિયા ઉમેરતા સંકીર્ણ બનાવે. ટેટ્રા એમાઇન કોપર 2 આયન વાળો સંકીર્ણ બને જે ઘેરા વાદળી રંગનો છે. હવે સિલ્વર ક્લોરાઇડ જે રંગવિહીન છે, સિલ્વર Ag+ આયન રંગવિહીન છે તો એ AgCl છે. ધારો કે દ્રાવણમાં Ag+ છે અને ક્લોરાઇડ નાખી HCl કેવો કોઈ પદાર્થ એટલે Ag ના ક્ષાર AgNO3 ચાલો અને HCl તો આમાંથી AgCl આ અવક્ષેપ મળે છે અને નાઇટ્રિક એસિડ છૂટું પડે. આ જે સફેદ AgCl ના અવક્ષેપ છે એમાં એમોનિયા ઉમેરતા તે AgNA3 વાળું સંકીર્ણ આપે છે એટલે કે જે અદ્રાવ્ય AgCl છે તે દ્રાવ્ય થાય છે. એટલે AgCl ના અવક્ષેપ એમોનિયામાં દ્રાવ્ય થશે કારણ કે તે સંકીર્ણ આયન બનાવે છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહોંચ્યા નાઇટ્રોજનના ઓક્સાઇડ. આ ટેબલ આપણી બુકમાં પણ છે. નાઇટ્રોજન ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે. એમાં N2O, NO, N2O3, NO2, N2O4 અને N2O5. અહીં દેખાય છે 6 પણ 5 જ. આ 1 2 3 આ બે એક જ. આ NO2 નો દ્વિઅણુ છે એટલે ટોટલ નાઇટ્રોજનના ઓક્સાઇડ 6 નહીં પણ 5 આવશે. બધા જ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે p5 બંધ હોય છે. બે કદમાં નાના છે એટલે નાઇટ્રોજન ઓક્સિજન સાથે બેની pp કક્ષકો જોડાય અને પાયબંધ બનાવે છે. એટલે નાઇટ્રોજનની p કક્ષક અને ઓક્સિજનની p કક્ષક દ્વારા પાયબંધ રચાય p5 બંધનું વલણ
હોય છે. એમાં પહેલું આપણે લઈએ જો ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે નાઇટ્રોજન 2 ઓક્સિજન 1 એને ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ કહેવાય. N2O છે, અથવા તો એને રોમન ભાષામાં 1, આનો ઓક્સિડેશન +1 હોય. 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે +1 છે. N2O ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 છે. એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતા NH4NO3 હીટ આપીએ, ગરમ કરીએ એટલે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે જાય, આમ યાદ રાખો એટલે 2H2O બને. 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન વધે એટલે N2O બનશે. N2O એક રંગવિહીન વાયુ છે. ભૌતિક ગુણધર્મો અને સ્વભાવે તટસ્થ છે, એટલે N2O છે એસિડિક પણ નહીં અને બેઝિક પણ નહીં, તટસ્થ ઓક્સાઇડ છે. NO નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, અહીંયા ઓક્સિડેશન 1 હતો એટલે નાઇટ્રોજન 1, આ નાઇટ્રોજન 2, આ નાઇટ્રોજન મોનોક્સાઇડ, એમાં નાઇટ્રોજન ઓક્સિડેશન +2, એની બનાવટ 2 મોલ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, 2 મોલ FeSO4 ફેરસ સલ્ફેટ, અને 3 મોલ સલ્ફ્યુરિક એસિડ, 2 2 3 માંથી Fe2, એટલે આ જે ફેરસ આયન છે એ ફેરિકમાં ફેરવાઈ જાય. Fe2SO4 થ્રાઇસ, 2 મોલ NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ, 2 મોલ પાણી અને 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. નાઇટ્રિક ઓક્સાઇડ પણ સ્વભાવે તટસ્થ છે, એસિડિક પણ નહીં ને બેઝિક પણ નહીં, અને સ્વભાવે અને તે ભૌતિક રીતે જોઈએ તો તે રંગવિહીન છે, વાયુ છે. પછી N2O3 ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન 2 ઓક્સિજન 3, મતલબ કે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ પણ કહેવાય. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક +3 છે. એક ઓક્સિજનનો -2, 3 નો -6 થાય, એટલે 2 નો થઈને +6, તો 1 નો +3 હશે. 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડની N2O4 સાથે 250 કેલ્વિને ગરમ કરતા 2 મોલ N2O3 બને. આ 4 ને 2 6, અહીં 2 ને 2 4, 2 મોલ N2O3 આપે. N2O3 છે એ સ્વભાવે એસિડિક છે. હા, N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ સ્વભાવે એસિડિક અને ભૂરા રંગનો ઘન પદાર્થ છે. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, 2 ઓક્સિજનનો -4 એટલે નાઇટ્રોજન +4 હોય. લેડ નાઇટ્રેટ માંથી બનશે PbNO3 ટ્વાઇસ. 2 મોલ લેડ નાઇટ્રેટને 673 કેલ્વિન તાપમાને ગરમ કરતા 2 મોલ PbO લેડ મોનોક્સાઇડ, અહીંયા ઓક્સિજન અને NO2 વાયુ બનશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થાઈ રંગનું એટલે બદામી અને સ્વભાવે એસિડિક હોય છે. પછી N2O4 એ ખરેખર NO2 જ છે. NO2 ના 2 અણુ જોડાઈ જાય એટલે N2O4 બની જાય છે. એને ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કહેવાય. નાઇટ્રોજન 2 ઓક્સિજન 4, અહીંયા પણ ઓક્સિડેશન અંક 4 જ છે એટલે 2 એક જ કહેવાય. N2O4 NO2 નો દ્વિઅણુ છે.
હવે જ્યારે 2 મોલ NO2 જોડાય તો N2O4 બનશે, બે અણુ જોડાય. કુલ ઠંડા નીચા તાપમાને ગરમ કરશું તો પાછો NO2 બની જશે. N2O4 પણ રંગહીન ઘન અથવા તો પ્રવાહી હોય છે. હા, N2O4 કા રંગહીન ઘન અથવા તો પ્રવાહી હોય છે અને સ્વભાવે તે એસિડિક છે. હવે આપણે પાંચમો અને છેલ્લો ઓક્સાઇડ પહોંચ્યા N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. 2 નાઇટ્રોજન 5 ઓક્સિજન એટલે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. અહીંયા N2O5 માં 5 દુ -10 ઓલી બાજુ એટલે +10, 2 નાઇટ્રોજન નો +10 તો 1 નો +5 થાય. 4 મોલ નાઇટ્રિક એસિડ માં P4O10 ઉમેરતા 4 મોલ HPO2 3 વત્તા 2 મોલ N2O5 આપે છે. 10 ને 12 22 થશે. આ HNO3 4 3 12 12 ને 10 22. P4 P2O N2O5 છે રંગહીન ઘન પદાર્થ છે એ સ્વભાવે એસિડિક હોય છે. હવે HNO3 એની વાત કરીએ આપણે. નાઇટ્રિક એસિડ આ નાઇટ્રોજનના ઓક્સાઇડ હતા. હવે આપણે નાઇટ્રિક એસિડની વાત કરશું. નાઇટ્રિક એસિડ શુદ્ધ અવસ્થામાં હોય તો રંગવિહીન છે, પાણીમાં દ્રાવ્ય છે, હાઇડ્રોજન બંધ બનાવશે પાણી સાથે, ખરાબ વાસ ધરાવે. શુદ્ધ હોય ત્યારે અશુદ્ધ અવસ્થામાં પીળો રંગ છે કારણ કે એનું ઓક્સિડેશન થાય અને NO2 વાયુ બનશે તો NO2 બદામી રંગ છે તો એ પાણીમાં પીળો રંગ બનાવશે, આછા પીળા રંગમાં ફેરવાઈ જશે. એટલે નાઇટ્રિક એસિડની આપણે વાત કરીએ તો નાઇટ્રિક એસિડ એક એનું બંધારણ પહેલા આપણે જોઈએ HNO3. અહીંયા HNO3 માં HON O અને O છે. N અને O વચ્ચેની બંધ લંબાઈ 121, O અને H વચ્ચે 96 પાઇકોમીટર, વચ્ચે N અને O વચ્ચે 140.6 પાઇકોમીટર. કારણ કે દ્વિબંધ એટલે બંધ લંબાઈ ટૂંકી, અહીં એકલ બંધ એટલે 140.6. આ ખૂણો 102 અંશ, અહીં 2 લોન પેર હોય અને અહીંયા આગળ આ ખૂણો 130 અંશ હોય છે. આ HNO3 નું બંધારણ છે. પ્રયોગશાળામાં લેબોરેટરીની અંદર નાઇટ્રિક એસિડ કેમ બનાવવો? પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કાચના વાસણમાં ગરમ કરતા નાઇટ્રિક એસિડ બને છે. એટલે NaNO3 માં સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા અહીંથી Na+NO3- H+HSO4- એટલે NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ આપે અને નાઇટ્રિક એસિડ HNO3 બનશે. જો આપણે પોટેશિયમ નાઇટ્રેટ લીધું હોય અને એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ તો એમાંથી પોટેશિયમ બાયસલ્ફેટ અને HNO3 બનશે. એટલે લેબોરેટરીમાં નાના પાયા ઉત્પાદન કરવા સોડિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ નાઇટ્રેટમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાનું તો નાઇટ્રિક એસિડ બનશે. મુખ્યત્વે તેનું વ્યાપક ઉત્પાદન ઓસ્વાલ્ડની પદ્ધતિ વડે થાય છે. એના 3 સ્ટેપ આવશે. વાસ્તવમાં HNO3 નું ઉત્પાદન ઓસ્વાલ્ડની મોટા પાયા પર વિશાળ જથ્થામાં ઉત્પાદન માટે ઓસ્વાલ્ડની પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના 3 સ્ટેપ આવશે.
પહેલા સ્ટેપમાં એમોનિયાનું હવામાં ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થાય છે. ઓક્સિજનને ઓક્સિડેશન થાય છે. એમોનિયાનું હવામાં ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થાય એટલે 4 મોલ એમોનિયા આમ યાદ રાખજો અને 5 મોલ ઓક્સિજન. પ્લેટિનમ રોડિયમ ગૌઝ એટલે કે જાળી, આ બે વાયુને મિશ્ર કર્યું, એમાં પ્લેટિનમ અને રોડિયમની મિશ્રિત જાળી રાખેલી અને 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે ગરમ કરતા 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 મોલ પાણી આપશે. આ ઉત્પન્ન થયેલા નાઇટ્રસ ઓક્સાઇડની નાઇટ્રિક આવશે. નાઇટ્રસ એટલે N2O, નાઇટ્રિક ઓક્સાઇડ NO, નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનશે એટલે 2NO plus O2 gives 2NO2. 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે. હવે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 પાણીમાં ઓગાળતા નાઇટ્રિક એસિડ આપે એટલે 3 મોલ NO2 1 મોલ પાણી એટલે એમાંથી 2 મોલ નાઇટ્રિક એસિડ અને 1 મોલ NO નાઇટ્રિક ઓક્સાઇડ છૂટો પડે. આ રીતે મળતા નાઇટ્રિક ઓક્સાઇડનો ઉપયોગ ઉપર મુજબ પાછો બનાવવાનો એટલે અહીંયા જે NO2 મળશે આ રીતે પાછો બીજા સ્ટેપમાં વાપરીને NO2 માં ફેરવવામાં આવે અને જલીય HNO3 નું નિસ્યંદન પુનરાવર્તિત કરી લગભગ 68% વેઇટ બાય વેઇટ એટલે 100 ગ્રામમાં 68 ગ્રામ નાઇટ્રિક એસિડ 32 ગ્રામ પાણી વાળો મેળવી શકાય. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે નિર્જલીકરણ કરતા એટલે આજે 68% વાળો નાઇટ્રિક એસિડ મળે, એમાં 68 ગ્રામ નાઇટ્રિક એસિડ 32 ગ્રામ પાણી હોય, એમાંથી સલ્ફ્યુરિક એસિડ પસાર કરીએ તો પાણી બધું શોષાઈ જાય અને લગભગ 98% સાંદ્રતા વાળો નાઇટ્રિક એસિડ મેળવી શકાય. આ થઈ ઓસ્વાલ્ડની પદ્ધતિ એટલે વિશાળ પાયા ઉપર HNO3 નું ઉત્પાદન કરવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આપણે ભૌતિક ગુણધર્મો લઈએ. તે રંગવિહીન પ્રવાહી છે. નાઇટ્રિક એસિડ એક રંગવિહીન પ્રવાહી છે. તેનો ઉત્કલન બિંદુ 231.4 કેલ્વિન એટલે કયા તાપમાને પીગળશે? એટલે 231.4 થી નીચા તાપમાને ઘન, એનાથી ઊંચા તાપમાને પ્રવાહી પીગળી જશે. એનું ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન છે. પ્રયોગશાળામાં વપરાતા HNO3 છે એના દળથી ટકાવારી એટલે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ લગભગ 68%. હમણાં કીધું 100 ગ્રામમાં 68 ગ્રામ HNO3 32 ગ્રામ પાણી હોય અને વિશિષ્ટ ઘનતા 1.504 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. એટલે 1 મિલીલીટર HNO3 હોય તો એનું વજન 1.504 ગ્રામ થાય. વાયુ અવસ્થામાં HNO3 એ સમતલીય અણુ છે. જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે, પ્રવાહી અવસ્થામાં નહીં, એક જ સમતલમાં બધું હોય એ સમતલીય અણુ હોય છે. જલીય દ્રાવણમાં HNO3 એ પ્રબળ એસિડ તરીકે વર્તે અને હાઇડ્રોનિયમ તથા નાઇટ્રેટ આયન આપે છે. HNO3 છે પાણીમાં જાય એટલે પાણી કરતાં વધુ એસિડિક એટલે એસિડ તરીકે વર્તે અને આ બે પાણીનું ઉભય ગુણધર્મી. આ પ્રોટોન આને ગુમાવી દે એટલે એમાંથી H3O+ હાઇડ્રોનિયમ આયન બને અને નાઇટ્રેટ આયન છૂટો પડે. તેના કારણે તે સ્વભાવે એસિડિક છે.
સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે ઓરમ પ્લેટિનમ સિવાયની HNO3 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. HNO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +5 છે. તેની સ્થાયી અવસ્થા -3 છે. એટલે +5 માંથી -3 થાય એટલે પોતાનું રિડક્શન થાય. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્લેટિનમ કે ઓરમ જેવી નિષ્ક્રિય ધાતુઓ સિવાય બધી જ ધાતુનું ઓક્સિડેશન કરી શકે છે. જેની નિપજ HNO3 ની સાંદ્રતા એટલે જુદી જુદી ધાતુ સાથે HNO3 પ્રક્રિયા કરે તેમાં HNO3 ની સાંદ્રતા ઉપર આધાર રાખશે નિપજનો. પછી કઈ ધાતુ લીધી છે એના ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે છે. નીચા તાપમાને પ્રક્રિયા થાય છે કે ઊંચા, એ બધી બાબતને આધારે નિપજ મળશે. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આપણે વાત કરીએ સાંદ્ર HNO3 અધાતુ તત્વ તેમજ તેના સંયોજનનું પણ ઓક્સિડેશન કરે. એટલે ફક્ત ધાતુનું જ ઓક્સિડેશન કરે એટલો પ્રબળ નહીં, પણ તે અધાતુ કે અધાતુના જે ઓક્સાઇડ હોય એમનું પણ તે ઓક્સિડેશન કરી શકે છે. હવે તમને કારણ આપું. HNO3 ફક્ત ઓક્સિડેશન કરતા જ છે. કેમ? નાઇટ્રોજનનો મેક્સિમમ ઓક્સિડેશન અંક 5. આ 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. હવે એ ગુમાવી ના શકે એટલે પોતાનું ઓક્સિડેશન ના થાય. હવે -3 +3 +1 બને, માત્ર રિડક્શન જ પામી શકે. એટલે ફક્ત ઓક્સિડેશન કરતા જ છે, રિડક્શન કરતા નથી. જ્યારે નાઇટ્રસ એસિડ હોય એમાં નાઇટ્રોજન ઓક્સિડેશન અંક +3 છે, તો HNO2 માંથી HNO3 પણ થાય અને એમોનિયા બને તો -3 પણ થાય. એટલે ઓક્સિડેશન પામે એટલે રિડક્શન કરતા, રિડક્શન પામે તો ઓક્સિડેશન કરતા, બંને તરીકે વર્તી શકે છે. ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ C6 યાદ રાખજો, H12O6 એમાં HNO3 નાખીએ તેમાંથી ગ્લુકોઝનું ઓક્સિડેશન કરી ઓક્સેલિક એસિડ આપે છે. પછી ગ્લિસરોલ હોય છે, ગ્લિસરીન CH2OH CHOH CH2OH ગ્લિસરીન છે. એમાં સાંદ્ર HNO3 ઉમેરતા અહીંથી 3 હાઇડ્રોજન જશે આના OH સાથે, એટલે NO2 + OH એટલે 3H2O જાય. એટલે આપણે બુકમાં છે નાઇટ્રોગ્લિસરીન બને છે. આ નાઇટ્રોગ્લિસરીન કહેવાય. નાઇટ્રોગ્લિસરીન. હવે ઝિંક ધાતુમાં સાંદ્ર HNO3 ઉમેરતા એટલે ઝિંકનું ઓક્સિડેશન થઈ ઝિંક નાઇટ્રેટ આપશે. ઝિંક ધાતુની સાંદ્ર HNO3 હારે પ્રક્રિયા કરતા અહીં ઝિંકનું ઓક્સિડેશન થાય એટલે ઝિંક નાઇટ્રેટ આપે છે. બરાબર. પછી કોપર ધાતુની HNO3 સાથે પ્રક્રિયા કરતા કોપર નાઇટ્રેટ આપે. આ 0 માંથી +2 0 માંથી +2 એનું ઓક્સિડેશન થાય છે. હવે અહીંયા જે બે H+ આયન છે અને NO3- છે એટલે અહીંયા આગળ ડાયહાઇડ્રોજન ગેસ આપશે. કાર્બન ચારકોલ
કોલસો, એમાં HNO3 ઉમેરતા કાર્બનનું ઓક્સિડેશન કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. હવે ડાયમંડ હોય હીરો તો HNO3 ની એના ઉપર કોઈ અસર થતી નથી. બરાબર. પછી આપણે બોરોન લઈએ. બોરોનમાં HNO3 ઉમેરતા બોરિક એસિડ આપે છે. ફોસ્ફરસમાં HNO3 ઉમેરતા ફોસ્ફોરિક એસિડ આપે છે. આર્સેનિકમાં નાઇટ્રિક એસિડ ઉમેરતા આર્સેનિક એસિડ આપે છે. Sb આ સલ્ફર એસાઇડ, એમાં નાઇટ્રિક એસિડ ઉમેરતા સલ્ફ્યુરિક એસિડ બનશે. ટીનમાં નાઇટ્રિક એસિડ નાખતા મેટાસ્ટેનિક એસિડ બનશે. આયોડિનમાં HNO3 ઉમેરતા આયોડિક એસિડ બનશે. H2S માં HNO3 ઉમેરતા રિડક્શન થઈ સલ્ફર છૂટું પડશે, ઓક્સિડેશન થશે. સલ્ફર ડાયોક્સાઇડ હોય તો સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફેટ આયનમાં રૂપાંતર પામશે. આ બધું યાદ રાખજો. અને કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે હોય તો એમાંથી મલેઇક એસિડ આપે છે. આ રીતે તે ઓક્સિડેશન કરે છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે વધારે આપણે કાલે જોશું ડિટેલમાં આમ શું કામ થાય છે. હવે તમને કહી દઉં, ઝીંક નાઇટ્રેટ બન્યું હતું એ આપણે ડિટેલમાં કાલે જોશું. HNO3 લેવાથી અહીંયા હાઇડ્રોજન છૂટો નહીં પડે, કારણ કે H+ કરતા NO2 નો રિડક્શન પોટેન્શિયલ મોટો છે, એટલે હાઇડ્રોજન વાયુ છૂટો નહીં પડે. તમારું ધ્યાન નહોતું, આ યાદ રાખજો. રિડક્શન આનું ઓક્સિડેશન થાય છે, પણ H+ કરતા નાઇટ્રેટનો રિડક્શન પોટેન્શિયલ મોટો છે, એટલે હાઇડ્રોજન H2 નહીં NO2 સ્વરૂપે આનું રિડક્શન થાય, NO2 વાયુ બનશે. એ આપણે ડિટેલમાં કાલે જોશું. જય હિન્દ.